ઈષ્ટને ભજવાની વ્યવસ્થા છે. તમે એવું કહેશો યુનિવર્સિટીમાં આર્ટ્સ પણ હોય, કોમર્સ પણ હોય, સાયન્સ પણ હોય, ટેકનિકલ સાયન્સ પણ હોય, મેડિકલ પણ હોય, આઈટી પણ હોય, આટલા બધા ભાગલા કેમ? ભાગલાની એજ્યુકેશનની વ્યવસ્થા છે. આર્કિટેક્ટ ઘરનો નકશો બનાવે તો માસ્ટર બેડરૂમ પણ હોય, ગેસ્ટ રૂમ પણ હોય, ચિલ્ડ્રન્સ રૂમ પણ હોય, લાઇબ્રેરી પણ હોય, ટોયલેટ બાથરૂમ પણ હોય, કિચન પણ હોય, સ્ટોર રૂમ પણ હોય, સર્વેન્ટ રૂમ. તમે આટલા બધા ભાગલા ઘરના પાડી નાખ્યા. ભાગલા નથી, રહેવાની વ્યવસ્થા છે. એટલા માટે જ આપણે ત્યાં વર્ણ ભેદ શબ્દ નથી, વર્ણ વ્યવસ્થા શબ્દ છે. દરેક વર્ણ પ્રભુના શ્રીઅંગમાં સમાયેલા છે. બ્રાહ્મણોસ્ય મુખમાસીત બાહુ રાજન્યકૃત પુરો યદશતદ્વૈશ્ય પદભ્યામ શુદ્રો અજાયત. પ્રભુના મુખમાં બ્રાહ્મણો છે, બાહુમાં ક્ષત્રિય છે. એટલા માટે ક્ષત્રિયો સુરક્ષાનું કામ કરે છે. સાથળમાં વૈશ્ય છે, બુદ્ધિથી વેપાર વાણિજ્ય કરે. અને પ્રભુના ચરણમાં શૂદ્ર છે, જે સ્વચ્છતાનું કામ કરે. એટલા માટે શૂદ્રો એ કોઈ અછૂત નથી, એક વર્ણ વ્યવસ્થા છે. અને તમે સૌથી પહેલા આપણે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ છીએ ને, પ્રભુના ચરણમાં જ એમનો વાસ છે. એટલા માટે તો આપણે એમને હરિજન કહીએ છીએ. તો ભેદભાવ નથી. પ્રભુએ સંચાલનની આખી વ્યવસ્થા કરી છે. કાલ, કર્મ, સ્વભાવ આ બધાથી પ્રભુ આખી સૃષ્ટિની વ્યવસ્થા કહે છે. આગળ પ્રહલાદજીનું ચરિત્ર બતાવ્યું. પ્રહલાદજીનો જન્મ અસુરીઓમાં થયો હતો, પણ ભગવાનને એમના માટે પ્રગટ થવું પડ્યું છે. ભગવાને હિરણાક્ષને માર્યો. પત્ની દુખી હતી. હિરણ્યકશિપુ ભાભીને સમજાવી રહ્યો હતો કે ભાભી દુખી ન થાઓ, સંયોગ વિયોગ બધું સનાતન છે. જન્મ થાય એનું મૃત્યુ થાય. સંસાર એક ધર્મશાળા જેવું છે. કોઈ 2 દિવસ રહે, કોઈ 5 દિવસ રહે, કોઈ 15 દિવસ રહે, પણ એક દિવસ બધા ધર્મશાળા ખાલી કરીને જવું પડે. તમે દુખી ન થાઓ. ભાભીને સમજાવી રહ્યો છે, પણ એનું અંતર અંદરથી બળી રહ્યું છે કે મારા ભાઈના હત્યારા વિષ્ણુ સાથે ક્યારે વેર લઉં. યુદ્ધ કરવા નીકળ્યો. માતા દીતીએ રોક્યો. ક્યાં જાય છે? વિષ્ણુ સાથે યુદ્ધ કરવા. તું સીધે સીધો નહીં જીતી શકે, બહુ માયાવી છે. તપ કર, વરદાન મેળવ, કોઈ શક્તિ અર્જિત કર, પછી યુદ્ધ કરવા જા. કે છે મંદરાચલ પર્વતની ગુફામાં 36,000 વર્ષ ઉગ્ર તપ કર્યું. મસ્તકમાંથી તેજોમય જ્વાળાઓ નીકળવા લાગી. 3 લોક સંતપ્ત થવા લાગ્યા. દેવ બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજી પ્રગટ થયા. માગ શું જોઈએ છે? મને અમર થવાનું વરદાન આપો. બ્રહ્માજી કેવું ના આપી શકું? આ બ્રહ્માની સૃષ્ટિમાં જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે. અમર થવાનું વરદાન મારાથી ના આપી શકાય, તો મને એવું વરદાન આપો, ન દિવસે મરું, ન રાત્રે મરું, ન ઘરની અંદર મરું, ન ઘરની બહાર મરું, ન ધરતી પર મરું, ન આકાશમાં મરું, ન અસ્ત્રથી મરું, ન શસ્ત્રથી મરું, ન જળથી મરું, ન ચેતનથી મરું. પશુ, મનુષ્ય, દેવ કોઈ મને મારી શકે નહીં. તમારી સૃષ્ટિના કોઈ જીવથી મારું મૃત્યુ ન થાય. બ્રહ્માજી કહ્યું તથાસ્તુ. બ્રહ્માજી અંતર્ધાન થઈ ગયા. વરદાન મેળવી પોતાના રાજ્યમાં આવીને એલાન કરાવ્યું કે આજથી મારા રાજ્યમાં વિષ્ણુની પૂજા એ અપરાધ ગણાશે. હું જ ભગવાન છું. પોતાની પૂજા શરૂ કરાવી. હિરણ્યકશ્યપુનો પુત્ર માતા કયાધુના ગર્ભમાં હતો ત્યારે નારદજીનો સત્સંગ મળ્યો. માતાના ગર્ભમાં જ ભક્તિભાવના સંસ્કાર મળ્યા છે. જો વૈષ્ણવ બહુ સાયન્ટિફિક અને પ્રેક્ટિકલ વાત છે. બહેનોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. સગર્ભાવસ્થામાં બહેનો જે કોઈ દ્રશ્ય જુએ છે, જેનો સંગ કરે છે, જેવું કંઈ વાંચન કરે છે, જેવું સાંભળે છે, સીધે સીધા એ સંસ્કાર ગર્ભમાં રહેલા બાળક ઉપર પડે છે. ઘણા પ્રસંગો છે. પ્રહલાદજીનો પ્રસંગ તમે જુઓ.
અર્જુનના પુત્ર અભિમન્યુનો પ્રસંગ જુઓ. ચક્રવ્યૂહની રણનીતિ ઉત્તરા સાંભળી રહી હતી ત્યારે અભિમન્યુ માતાનો ઉદરમાં હતો અને 7મા ચક્રવ્યૂહને ભેદવાનું એ નીતિ જ્યારે સાંભળતી વખતે એને ઊંઘ આવી ગઈ એટલે અભિમન્યુ 7મો ચક્રવ્યૂહ ના ભેદી શક્યો. જેવું વાંચીએ, જેવું સાંભળીએ, જેનો સંગ કરીએ, ગર્ભમાં રહેલા બાળક પર એ સંસ્કારોનું સિંચન થાય છે. એટલા માટે સગર્ભાવસ્થામાં ભાગવતજીનું શ્રવણ કરવું, ભક્તોના ચરિત્ર વાંચવા. પ્રાચીન સમયમાં એવી પદ્ધતિ હતી, વીર ક્ષત્રાણીઓ વીર પુરુષોના ચરિત્ર સાંભળે, ભક્તિ ભાવવાળા ભક્તોના ચરિત્ર સાંભળે. સંતતિ પણ એવી જ આવે છે. અને એની પ્રેક્ટિકલ વાત, ઉદાહરણ તમને આપું. આજે તમે વડીલોને, દાદા અને દાદીઓને જોશો તો બહુ તો મોબાઈલ ચાલુ ને બંધ કરતા આવડશે. કઈ એપ્લિકેશન ખોલવી હોય તો નાના બાળકોને આપવું પડે ને 3-4 વર્ષના બાળકના હાથમાં મોબાઈલ આપો, આખો મોબાઈલ સ્કેન કરી નાખે. બધું આવડે એને. ક્યાંથી શીખ્યો? કોને શીખડાવ્યું? કારણ કે માઓ આખો દિવસ એ જ કરતી હોય ગર્ભાવસ્થામાં. સંસ્કાર આપવા ના પડે. કોમ્પ્યુટર તમે ચલાવતા હો, એ બાળકને નાનપણથી આવડી જાય, જલ્દી બહુ શીખડાવવું ના પડે. કહેવત છે ને, મોરના ઈંડાને ચિતરવા ના પડે. કોઈ કલાકાર હોય એના બાળકો જલ્દી કલાકારી શીખી લે, કેમ કે સગર્ભા અવસ્થામાં બધું સિંચન એને મળી જતું હોય. એ વિવેક ખાસ રાખો કે સમયે ભક્તોના ચરિત્ર, પ્રભુની લીલા ઇત્યાદિનું શ્રવણ કરવું, જેનાથી સંતાન ભક્તિ ભાવવાળા આવે છે. પ્રહલાદજી મોટા થયા. શુક્રાચાર્યના બંને પુત્રો શંડ અને અમર્ક એમની પાસે ગુરુકુળમાં અભ્યાસ કરવા મોકલ્યા. સામ દામ દંડ ભેદ રાજનીતિ બધું શીખ્યા. હિરણ્યકશ્યપે વિચાર્યું બાળક શું ભણ્યું. એક દિવસ બોલાવ્યા ઘરે, ખોળામાં બેસાડ્યો. બેટા કંઈક સારું શીખ્યો હોય તો મને સંભળાવો. પિતાશ્રી, તો તારો આ બધો મોહ છોડી દો. આ જગતમાં જે કઈ છે પરમાત્માએ આપેલું છે. અહંકાર છોડી અને પ્રભુને ભજો. ક્રોધ આવ્યો. આ કોને શીખડાવ્યું? ફરીથી ગુરુકુળમાં મોકલાવે તો ખુલ્લેઆમ બીજા વિદ્યાર્થીઓને પ્રભુના નામનું સંકીર્તન કરાવે. ગુરુએ વિચાર્યું અભ્યાસ થઈ ગયો. પિતાને ત્યાં આવ્યા, પૂછ્યું કે બેટા શું ભણ્યો? ત્યારે સૌથી પહેલા નવધા ભક્તિનું નિરૂપણ પ્રહલાદજીએ કર્યું છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, સખ્ય દાસ, આત્મનિવેદન, આ 9 પ્રકારથી તમે પ્રભુની ભક્તિમાં જોડાઓ. અને પ્રભુની ભક્તિ સિવાય આ જગતમાં બીજું કોઈ શ્રેષ્ઠ જ્ઞાન છે જ નહીં. જ્યાં સાંભળ્યો, ક્રોધ આવ્યો, ખોળામાંથી ઉપાડીને જમીન પર ઘા કર્યો. મારા વિરુદ્ધમાં જઈને મારા શત્રુનું વખાણ કરે છે. સિપાહીઓ કોઈ પણ પ્રકારે આના પ્રાણ લઈ લો. અસ્ત્ર શસ્ત્રના પ્રયોગ કર્યા, નિષ્ફળ થયા. મદમસ્ત હાથીઓના પગના તળિયે કચરાવવાનો પ્રયત્ન કર્યો. હાથીઓ બેસીને વંદન કરે. ઊંચા પહાડ પરથી નીચે ઊંડી ખાઈઓમાં ફેંક્યા. હળવા ફૂલ થઈ ગયા. પ્રભુએ ઝીલી લીધા. અનેક ઉપાય કર્યા. પ્રહલાદજીને કઈ ના થયું. પ્રહલાદની બેન હતી હોલિકા. આ પ્રસંગ ભાગવતજીમાં નથી પણ અન્ય પુરાણોમાં છે. જો આપણે ત્યાં હોલિકાનું પૂજન થાય છે અને હોલિકા હિરણ્યકશ્યપુની બેન અસુર છે અને આપણી સનાતન સંસ્કૃતિમાં ક્યારે પણ આસુરી તત્વોનું પૂજન નથી થતું. તો હોલિકાનું પૂજન આપણે ત્યાં શા માટે થાય છે? પ્રસંગ જુદી રીતે કહેવાયો છે એટલે ખોટું અર્થઘટન થયું છે. શ્રી મહાપ્રભુજીનું નિરાકરણ કરે છે. આપણે બધાએ પ્રસંગ સાંભળ્યો છે કે હોલિકાને વરદાનમાં ઓઢણી મળી છે. હિરણ્યકશ્યપુને કહ્યું, ભાઈ તમે ધગધગતી ચિતા પેટાવો, હું પ્રહલાદને ખોળામાં રાખીને બેસીશ, આ ઓઢણી ઓઢીશ તો ઓઢણી મને નહીં બાળે અને પ્રહલાદ બળી જશે. ધગધગતી ચિતા પેટાવી. હોલિકા પ્રહલાદને ખોળામાં બેસાડીને બેઠી. વાસ્તવમાં પ્રસંગ એવો છે
કે જ્યાં પ્રહલાદ હોલિકાના ખોળામાં આવીને બેઠા, ભક્તનો સ્પર્શ થયો, હોલિકાની આસુરી વૃત્તિ બદલાઈ. અરે રે, હું આ શું કરું છું? પ્રભુના ભક્તને મારી રહી છું. વૃત્તિ બદલાઈ અને પોતાની ઓઢણી પ્રહલાદને ઓઢાડી દીધી અને ભક્તની રક્ષા કરવા માટે હોલિકાએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. એટલા માટે આપણે ત્યાં હોળીનું પૂજન થાય છે. બાકી આસુરી તત્વોનું ક્યારે પૂજન ના થાય. બધા ઉપાય નિષ્ફળ ગયા. હિરણ્યકશ્યપુને ક્રોધ આવ્યો. વારે ઘડીએ ભગવાન ભગવાન કહે છે. બોલ, તારો ભગવાન ક્યાં છે? પિતાજી, એમને પૂછો મારો ભગવાન ક્યાં છે, પૂછો મારો ભગવાન ક્યાં નથી. દૂધના પ્યાલામાં સાકર ઓગળી જાય અને તમે પૂછો કે સાકરની કઈ કણ ક્યાં છે, હું કઈ રીતે બતાવું? મારો પ્રભુ તો કણ કણમાં બિરાજે છે. મારામાં છે, તમારામાં છે, સર્વત્ર છે. એમ બધે તારો ભગવાન છે. હા પિતાશ્રી. તો પથ્થરના થાંભલામાં તારો ભગવાન છે. હા પિતાશ્રી, એમાંય મારો ભગવાન છે. જ્યાં ભક્તના મુખમાંથી નીકળ્યું કે થાંભલામાં ભગવાન છે, ભગવાનને પ્રગટ થવાના બધા માર્ગો બંધ થઈ ગયા. ભક્તના વચનને સિદ્ધ કરવા માટે ભગવાનને થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું. જ્યાં સાંભળ્યું કે થાંભલામાં ભગવાન છે, ક્રોધમાં આવી પોતાના ખોળામાં સુવડાવ્યો અને તીક્ષ્ણ નખોથી ભગવાન એનું પેટ વિદીર્ણ કરી નાખ્યું છે. બ્રહ્માનું વરદાન પણ સત્ય થયું. આ બ્રહ્માની યોનિનો કોઈ જીવ નથી, એમની સૃષ્ટિનો જીવ નથી. સ્વયં શ્રી હરિએ અવતાર લીધો છે. નથી પશુ, નથી મનુષ્ય, નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા. નથી દિવસ, નથી રાત, સાયંકાલનો સમય, ન ઘરની અંદર ન ઘરની બહાર, ઉમરાની વચ્ચે, ન ધરતી પર ન આકાશમાં ખોળામાં સુવડાવ્યો. ન અસ્ત્ર, ન શસ્ત્ર, ન જળ, ન ચેતન, નખથી પેટ ચીર્યું. ન કે અસ્ત્ર નથી, એ જળ પણ કહેવાય, ચેતન પણ કહેવાય. કાપો તો દુખે નહીં એટલે જળ છે, અને એની વૃદ્ધિ થાય એટલે ચેતન છે. પ્રભુના ક્રોધાવતાર છે. પ્રભુના ક્રોધાગ્નિને જો શાંત કરવાનું ના આવે, ત્રણે લોકો બળીને ભસ્મ થઈ જાય. કોઈની હિંમત નથી પ્રભુ પાસે જવાની. દેવો આવ્યા લક્ષ્મીજી પાસે. દેવી, તમારે અમારું કામ કરવું પડશે, પ્રભુને મનાવવા પડશે, એમના ક્રોધને શાંત કરો. એમાં કઈ મોટી વાત છે? ઘણી વાર મનાવે, આમ ચપટી વગાડીને મનાવી લઈશ કે છે ને, કોઈનું ના ચાલે ત્યાં ઘરવાળીનું ચાલે. લક્ષ્મીજી આવ્યા. પ્રભુના રૌદ્ર સ્વરૂપને જોઈ લક્ષ્મીજી પણ ભયથી ધ્રુજવા લાગ્યા. મારા પ્રભુનું આવું સ્વરૂપ મેં ક્યારેય જોયું નથી, મારામાં હિંમત નથી. પ્રહલાદજીને પૂછ્યું બ્રહ્માજીએ, બેટા તને પ્રભુથી ભય લાગે છે? અરે પ્રભુ તો પરમ પિતા છે, અને પિતાથી કોને ભય લાગે? પ્રહલાદજીએ પ્રભુની સ્તુતિ કરી છે. પ્રભુ પ્રસન્ન થયા. માગ બેટા, શું વરદાન લીધે? પ્રભુ મને કઈ માગવાનું ના કહેશો. બેટા તારી ઈચ્છા ભલે ન હોય, પણ મારો સ્વભાવ દેવાનો છે. જેમ બાળક ભૂખ્યું હોય તો બાળકનું પોષણ કરીને માને જેમ સંતોષ થાય, એ પ્રભુનો સ્વભાવ છે કે ભક્તને આપીને ભગવાન પ્રસન્ન થાય છે. એટલે તારી ઈચ્છા નથી, પણ મારી ઈચ્છા છે કે માગ. પ્રભુ કૃપા કરીને એટલું આપો કે માગવાની વૃત્તિ ક્યારે મનમાં ના આવે. છતાં પણ કહું છું કે માગ. પ્રભુ, મારા પિતાએ આપનો અપરાધ કર્યો છે, મારા પિતાની અવગતિ ન થાય, આપ કૃપા કરી મારા પિતાનો ઉદ્ધાર કરો. ત્યારે ભગવાને વરદાન આપ્યું કે તારા જેવો ભક્ત જે કુળમાં પ્રગટ થયો, તારી 21 પેઢીનો ઉદ્ધાર થઈ જશે. 7 પેઢી માતૃકુળની, 7 પેઢી પિતૃકુળની અને 7 પેઢી શ્વશુર કુળની. એ રીતે 21 પેઢીનો ઉદ્ધાર કર્યો. અને પ્રભુએ વરદાન આપ્યું કે તારા વંશમાં હું ક્યારે કોઈને મારીશ નહીં. ખોળામાં બેસાડી પ્રભુ વાત્સલ્યથી જીભથી એને ચાટવા લાગ્યા. ઠાકોરજી અધર સુધાનું દાન કર્યું. જે પ્રભુની અધર સુધા દેવોને દુર્લભ છે. અધરામૃત, આ ધરા ઉપર ક્યાંય પ્રાપ્ત ન થાય પ્રભુનું પ્રેમામૃત. ધરતુમ અશક્યમ ઇતિ અધરામૃતમ. જે ધારણ કરવાનું કોઈનું સામર્થ્ય નથી, પ્રભુની કૃપાએ ધારણ કરી શકે.
એ અધર સુધાનું દાન પ્રભુએ પ્રહલાદજીને કર્યું. એ પુષ્ટિ કાર્ય થયું. એટલા માટે પુષ્ટિ માર્ગમાં નરસિંહ ચતુર્દશીના ઉત્સવની દિવસે પંચામૃત થાય છે, વ્રત રખાય છે, ઠાકોરજીનો ઉત્સવ મનાવીએ છીએ. બોલીએ નરહરિ ભગવાન કી જય. સાતમા સ્કંદને વંદન કરીએ.